ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ જિલ્લાના જોગડિયા ખાતે માત્ર 10 વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં આજરોજ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લાના જોગડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગતરોજ 8 દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો. બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરોધ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ અંદાજિત 500 જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા. વિદ્યાર્થીઓએ બાળકી માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. મારું નામ રિદ્ધિ મકવાના છે અને હું જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની એક વિદ્યાર્થીની છું. આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે. એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો, કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે. હું કૃષ્ણા સોલંકી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું. અત્યારે 16 તારીખે બનેલી જે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવી છે અને બલાત્કાર કરવામાં આવ્યો છે, તેમાં જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે. અમે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના 500 થી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારી કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે બધાને એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી ફાંસીની સજા મળે. તેમજ અમે અમારા વિચારો તેમજ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ આપવા માંગીએ છીએ કે જે 10 વર્ષની માસૂમ બાળકી જેને આપણે સ્ત્રીઓને આપણે માતાનો સન્માન આપીએ છીએ તેવી જ બાળકીઓ સાથે આજે આવું થઈ રહ્યું છે. તો મારી કલેક્ટરશ્રીને બસ એક જ અપીલ છે કે છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે.